નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 17 જૂન 2024 આજના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે। ખાસ કરીને અત્યારે ગુજરાત ઉપર જે સિસ્ટમ સક્રિય છે, જેના કારણે વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં ચોમાસું ગતિમાન થઈ શકે છે, ગુજરાતમાં આગળ વધી શકે છે। જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, ગુજરાતના જે ઘણા બધા વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળ્યો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા આજુબાજુના વિસ્તારોમાં 9 ઇંચ કે તેના કરતાં પણ વધુ વરસાદ વરસી ચૂક્યો છે, તો ભાવનગરના ગારિયાધારમાં પણ 2.5-3 ઇંચ જેવો વરસાદ પડ્યો છે। ખાસ કરીને પોરબંદર જિલ્લાની અંદર પણ સારા એવા વરસાદના સમાચાર આપણને મળી રહ્યા છે। તો આવા તો ગુજરાતના ઘણા બધા તાલુકાઓ છે જેની અંદર સારો વરસાદ પડી રહ્યો છે, ખેડૂતો ખુશ થઈ રહ્યા છે। જોઈએ આજની અપડેટ। આજની અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે, માંગરોળ છે, કેશોદ આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ અને કોડીનાર આજુબાજુના વિસ્તારો છે, તેમાં વરસાદી માહોલ સામાન્ય રીતે જોવા મળી રહેશે। તેમજ ખાસ કરીને મુંદ્રા આજુબાજુના જે વિસ્તારો છે, ગઢશીસા છે, માંડવી છે, આ બધા વિસ્તારોમાં કચ્છમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। તો ખાસ કરીને જોઈએ આજે બપોરના સમયની અપડેટ। બપોરના સમયે સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારો છે, જેમાં દ્વારકા, ખંભાળિયા, સલાયા, જામનગર, ભાણવડ, ગોંડલ, જસદણ, અમરેલી તેમજ જૂનાગઢ અને પોરબંદર આજુબાજુના જે વિસ્તારો છે, વેરાવળ આજુબાજુના વિસ્તારો છે, તેમજ ઉના, રાજુલા, મહુવા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે। તો સાથે સાથે સુરત, બારડોલી, નવસારી, બીલીમોરા તેમજ વલસાડ અને ભવનાથ, અંબોશી, વાપી સુધીના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। આજે સાંજના સમયની અપડેટ જોઈએ તો આજે સાંજના સમયે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં ખાસ કરીને વડોદરા છે, સાંપાનેર, બોડેલી, છોટાઉદેપુર, કવાંટ, ડભોઈ, કરજણ, સિનોર, જંબુસર, ભરૂચ, ડેડિયાપાડા, ઉમરપાડા તેમજ વંકલ, કોસંબા, બારડોલી, તાપી, નવાપુર આજુબાજુના વિસ્તારો તેમજ બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, કપરાડા, ભવનાથ, અંબોશી, વાપી, ખાડોલી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, જેમાં પણ દાહોદ પંથકની અંદર પણ વરસાદ જોવા મળશે, જેમાં દાહોદ હોય, ગોધરા હોય, બાંસવાડા આજુબાજુના વિસ્તારો હોય તેમજ ખેડબ્રહ્મા, આબુ રોડ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બપોર પછીના સમયે ખાસ કરીને છલાયા, જામનગર, મોરબી, રાજકોટ, ગોંડલ પંથક તેમજ જૂનાગઢ, અમરેલી, ભાવનગર, અલંગ, મહુવા, પાલીતાણા, ગારિયાધાર, સાવરકુંડલા, ઝારી વિસાવદર, બગસરા તેમજ રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે। તો ધોળકા અને સુરેન્દ્રનગર સાઈડના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। રાત્રિના સમયની અપડેટ જોઈએ તો રાત્રિના 8 વાગ્યાના સમયગાળા દરમિયાન ડુંગરપુર, અમદાવાદ, મહેસાણા આ બધા વિસ્તારો તેમજ વડોદરા આજુબાજુના જે વિસ્તારો છે, ખંભાત છે, અમોદ, ભરૂચ, રાજપીપળા, છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તાપી, ડાંગ સુધીના વિસ્તારોનો સમાવેશ થાય છે। આવતીકાલે 18 તારીખમાં બપોરની અપડેટ જોઈએ તો જૂનાગઢ, વેરાવળ, ઉના, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવાના વિસ્તારો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં દહેજ આજુબાજુના જે વિસ્તારો છે, ભરૂચ તેમજ ડેડિયાપાડા, ઉમરપાડા, વંકલ, કોસંબા આજુબાજુના વિસ્તારો તેમજ સુરત, બારડોલી, તાપી, નવસારી, બીલીમોરા, વાંસદા, ડાંગ આ બધા વિસ્તારો તેમજ વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, ભવનાથ, અંબોશી, સાપુતારા તેમજ ખાસ કરીને દમણ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે। તો આ રીતે ગુજરાતની અંદર હવે ધીમે ધીમે વરસાદી માહોલ જામશે, જેમાં સાંજના 5-6 વાગ્યાના સમયગાળાની અપડેટ જોઈએ તો જૂનાગઢના વિસ્તારો, અમરેલી, સાવરકુંડલા, ઉના, રાજુલા, મહુવા, ધારી વિસાવદર, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, શિહોર તેમજ ઘોઘા આજુબાજુના વિસ્તારો, ગોંડલ, રાજકોટ
બોટાદ, જસદણ, ચોટીલા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વિરમગામ, અમદાવાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, દાહોદ, નડિયાદ, ધોળકા, ખંભાત, વડોદરા, છોટા ઉદેપુર તેમજ ભરૂચ, રાજપીપળા, સુરત, તાપી, નવાપુર તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. તો આ રીતે ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું ગતિમાન થશે. આવનારા 24 કલાકમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ પડશે. આવતી 19 તારીખની અપડેટ જોઈએ, જેમાં ભાવનગરના દરિયા કિનારાના વિસ્તારો તેમજ જૂનાગઢ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. તેમજ સાંજના સમયે અમરેલી પંથક, ભાવનગર, મહુવા, સાવરકુંડલા, ધારી, વિસાવદર, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આગામી 20 તારીખની વાત કરીએ તો 20 તારીખમાં પણ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં બોડેલી, રાજપીપળા તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. અત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ નથી, પરંતુ ધીમે ધીમે મોટા ભાગના વિસ્તારોને કવર થતા જાય છે. આગામી 22-23 તારીખ સુધી હળવો વરસાદ જોવા મળશે. ત્યાર પછી ગુજરાતના વિસ્તારોમાં વરસાદ વધશે. જૂનાગઢ, અમરેલી, ઉના, મહુવા, તળાજા, પાલીતાણા આ બધા વિસ્તારોમાં 23 તારીખમાં ભાવનગર, ગારિયાધાર, બોટાદ, ચોટીલા, સુરેન્દ્રનગર સુધી હળવો મધ્યમ વરસાદ રહેશે. અમોદ, રાજપીપળા, ભરૂચ તેમજ વડોદરા, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સાથે સાથે દાહોદ પંથક, ગોધરા પંથક, છોટાઉદેપુર, વડોદરા, નડિયાદ, કપડવંજ તેમજ ઉત્તર ગુજરાતમાં ખેડબ્રહ્મા, હિંમતનગર, ડુંગરપુર તેમજ આબુ રોડ, અંબાજી આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે. આગામી 24 તારીખની અપડેટ જોઈએ તો તેમાં પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે, રાજકોટ હોય, જૂનાગઢ હોય, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો તેમજ ઉત્તર ગુજરાતમાં ડુંગરપુર, મહેસાણા, અમદાવાદ, દાહોદ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. આગામી 25 તારીખની વાત કરીએ તો 25 તારીખમાં ગુજરાતની અંદર વરસાદનું પ્રમાણ વધશે, જેમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે. 26 તારીખની વાત કરીએ તો અરબી સમુદ્રની સિસ્ટમ વધુ મજબૂતમાં મજબૂત બનશે અને કચ્છના વિસ્તારો તેમજ મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ ને સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવે આ રીતે ખાસ કરીને બંગાળની ખાડીની જે સિસ્ટમ છે તે આ દિશામાં આગળ વધશે. સાથે સાથે અરબી સમુદ્રની લો પ્રેશર સિસ્ટમ બનશે, જે આખા ગુજરાતમાં વરસાદી માહોલ લાવશે. છેલ્લા 24 કલાકથી ગુજરાતના વરસાદના વિસ્તારો વધી રહ્યા છે. તો આવતા 24 કલાકમાં ગુજરાતમાં અરબી સમુદ્રની સિસ્ટમ ત્રાટકી શકે છે અને ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે. હવે જોઈએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભયંકર રીતે પવન ફૂંકાવાનો છે તેની વાત કરીએ. આજની પવનની ઝડપ જોઈએ તો કચ્છ જિલ્લામાં 40, સૌરાષ્ટ્રમાં ભાવનગર સાઈડ 41, દક્ષિણ ગુજરાતમાં 47ની જોવા મળશે. આવતીકાલે ખાસ કરીને કચ્છની અંદર 52, સૌરાષ્ટ્રમાં 45, દક્ષિણ ગુજરાત 45, ઉત્તર ગુજરાત 44 કિલોમીટર પ્રતિ કલાક. 19 તારીખમાં કચ્છમાં 57, સૌરાષ્ટ્રમાં 49, દક્ષિણ ગુજરાતમાં 47 તેમજ મધ્ય ગુજરાતમાં 43, ઉત્તર ગુજરાતમાં 43 કિલોમીટર પ્રતિ કલાક. 20 તારીખમાં પવનની ઝડપ કચ્છમાં 60, સૌરાષ્ટ્રમાં 50, દક્ષિણ ગુજરાત 50, ઉત્તર મધ્ય ગુજરાત 48 તેમજ 21 તારીખમાં કચ્છમાં 47, સૌરાષ્ટ્રમાં 41, દક્ષિણ ગુજરાતમાં 48 કિલોમીટર પ્રતિ કલાક. 22, 23 તારીખમાં પવનની ઝડપમાં ઘટાડો થશે, વરસાદના વિસ્તારોમાં વધારો થશે. આવતી 26 તારીખમાં ફરી વખત પવનની ઝડપ કચ્છની અંદર 42, સૌરાષ્ટ્રમાં 47 તેમજ મધ્ય ગુજરાત 40 થી 42 અને દક્ષિણ ગુજરાતમાં 47 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. તો આ રીતે
ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાનો છે। તો હવે આપણે જોઈએ કે ગુજરાતના કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે। તો આવતા 10 દિવસમાં ગુજરાતના સૌરાષ્ટ્રના આ જે બધા વિસ્તારો છે તેમાં ચોમાસું બેસી જશે। તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ ભરૂચ, રાજપીપળા, અમોદ આ બધા જે વિસ્તારો છે, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં થશે। સાથે સાથે સૌરાષ્ટ્રમાં ભાવનગર, અલંગ, મહુવા, અમરેલી, જસદણ, બોટાદ, ગોંડલ, જૂનાગઢ તેમજ વેરાવળ આજુબાજુના વિસ્તારો, પોરબંદર, ઉના આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ। જામનગરથી મોરબી સુધી, ભાણવડ, ગોંડલ, રાજકોટ આ બધા વિસ્તારોમાં આવતા 10 દિવસમાં વરસાદ વધુ પડશે। તો મુંબઈ, મહારાષ્ટ્ર આજુબાજુ આ જે પટ્ટો છે તેમાં સૌથી ભયંકર વરસાદ પડી શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ।